નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં આપણી જ્ઞાન સેતુ CATની જે પરીક્ષા લેવામાં આવનાર છે તેમાં મિત્રો ગુજરાતીના પ્રશ્નો મિત્રો તમારે જે વ્યાકરણ અને તમારા ધોરણ 5ના ચોપડીના પ્રશ્નો પૂછાતા હોય છે જેનો આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, આપણે ગુજરાતીની પ્રશ્ન બેંકની અંદર ગુજરાતીના પ્રશ્નો જોઈએ। સૌપ્રથમ છે ઉચ્ચારણની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો? તો અહીં આપેલો છે પ, ભ, બ એ મિત્રો ઓષ્ઠથી બોલાતા મૂળાક્ષરો છે, જ્યારે ધ એ મિત્રો તમે જોશો તો અહીંયા અલગ પડે છે, તો આપણો જવાબ હશે ધ। બીજું છે નીચેનામાંથી કયું જૂથ યોગ્ય છે? તો મિત્રો ક, ખ, ગ, ઘ એ યોગ્ય છે, બરાબર। એના પછી જોઈશું 3, જ કયા પ્રકારનો વ્યંજન છે? તો તાલવ્ય છે જ। તમે જોશો તો અહીંયા તાળવાથી તમને ઉચ્ચાર સંભળાશે। 4, નીચેનામાંથી દંત્ય વ્યંજન કયો? તો થ। થ જોશો તમે, થ બોલશો એટલે દાંત વડે તેનું ઉચ્ચાર બહાર નીકળશે। 5, નીચેનામાંથી તાલવ્ય વ્યંજન કયું? તો જ। જ એ મિત્રો તાલવ્ય વ્યંજન છે। એના પછી છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી રવાનો ઉકારી શબ્દ? તો બણબણાટ। 7, નીચેનામાંથી દ્વિરૂપ શબ્દ? તો ગામે ગામ। પછી 8મો પ્રશ્ન છે, તેની આંખો લાલ ઘૂમ હતી, રેખાંકિત શબ્દ કેવા પ્રકારનો છે? તો લાલ ઘૂમ દ્વિરૂપ શબ્દ થયો। એના પછી 9મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો નિહારિકા મિત્રો જે જોડણી પહેલી અ આપેલી છે એ સાચી છે, આપણો જવાબ અ આવશે। 10, નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે? અહીંયા આવશે રંગભૂમિની જોડણી સાચી છે। 13મો પ્રશ્ન છે, નીચેના વાક્યમાં કયો માન્ય જોડણીવાળો શબ્દ પસંદ કરશો? તો રમતોત્સવની ઉજવણી અમદાવાદ મ્યુનિસિપાલિટી, અહીંયા સી છે, બરાબર, મ્યુનિસિપાલિટી અહીંયા જે લખેલ છે દ્વારા કરવામાં આવી, તો આ મ્યુનિસિપાલિટી યોગ્ય મિત્રો જોડણી સાચી છે। 12, નીચેનામાંથી રેખાંકિત શબ્દની સાચી જોડણી શોધો। દરેક યુવાને પોતાની કારકિર્દી ઉપર ધ્યાન આપવું જોઈએ, તો મિત્રો કારકિર્દીની જોડણી સાચી અહીંયા બીમાં આપેલ છે। 13, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો અહીંયા શિકારી છે, બીમાં એ યોગ્ય સાચી છે। 14, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો અહીંયા અનુકૂળ શબ્દ બરાબર છે, સી। 15, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો આભૂષણ સીમાં આપેલ છે, બરાબર છે। 16, નીચેના વાક્યમાં કયો માન્ય જોડણીવાળો શબ્દ પસંદ કરશો? સાપ ગાયને ખાલ્યા રહ્યા, તો સાપ ગયાના લીસોટા રહ્યા, તો અહીંયા લીસોટા છે એ સી યોગ્ય છે। 17, રે જે શબ્દમાં વપરાયેલ છે, અહીંયા મિત્રો રેની પાછળ જે ચિહ્ન વપરાયું છે તો એ ચિહ્ન શું કહેવાય? તો એને લોપ ચિહ્ન કહેવાય। 18મો મિત્રો પ્રશ્ન છે, કાકપદ ચિહ્ન સંકેતો કયો છે? તો અહીંયા કાકપદ માટે આ જે એ છે એ યોગ્ય સંકેત છે। 19, નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દ પર કયું ચિહ્ન મૂકશો? તો મિત્રો છે ચીમી એ બાબની દીકરી ખૂબ રમતિયાળ, તો અહીંયા આવશે મિત્રો દીકરી, તો અર્ધવિરામ અહીંયા મૂકવો પડશે। 20, અનુભવની દેખાડી આંખ, મનમાં જાણે ધનની પાંખ, વાક્યમાં અહીંયા કયું ચિહ્ન મૂકશો? તો મિત્રો અહીંયા આપણે અલ્પવિરામ મૂકીશું, અનુભવની દેખાડે આંખ, મનમાં જાણે ધનની પાંખ। 21, ચાલ હું તારી સાથે આવું છું, કોણ રસ્તો રોકે છે? તો અહીંયા આવશે ગુસ્સાનો ભાવ બતાવ્યો છે। 22, સુર કહે, એ મિત્રો કહેવાની વાત છે એટલે 2 ટબકા આવશે। અમે સર્ગે જશું સાંભળ કલયુગ રાય, અને અવતરણ ચિહ્ન પણ મિત્રો આવશે। એના પછી આગળ જોઈશું 23મો પ્રશ્ન છે, નીચેના વાક્યમાં જો એક જ વારમાં અટકવાનું હોય તો કયો શબ્દ પછી અટકશો? મારા જૂના મિત્ર, શું તું અહીં નહીં આવે? તો મિત્ર પછી આપણે અટકીશું। 24, અર્ધવિરામ ચિહ્નનો સંકેત કયો છે? તો અર્ધવિરામ માટે મિત્રો આ રીતે સંકેત વપરાય જે સીમાં આપેલ છે। 25, ગાંડા સાથે ગાંડું છું, હું ડાહ્યા સાથે ડાયો છું, યોગ્ય વિરામ ચિહ્નો મૂકો બની જગ્યાએ, તો મિત્રો આવશે ગાંડા સાથે ગાંડું છું, અલ્પ વિરામ, પછી હું ડાયા સાથે ડાયો છું। 26, નીચેનામાંથી કયા શબ્દ જૂથમાં શબ્દકોશનો ક્રમ જળવાતો નથી?
નથીનું વાત કરી છે. અહીં મિત્રો પતંગ, પ્રતાપ, પારકા અને પોતીકોમાં નથી જળવાતો. બાકી સસલું, પછી સોનમ, સૌજની, સૌરભ થાય, તરંગ, તારંગા અને તોરણ, કમળ, કંતાન, ક્રમ અને ક્વચિત. ચાલો આગળ જોઈશું. 27મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા શબ્દ જૂથનો શબ્દકોશનો ક્રમ જળવાય છે? તો અંકોલા, પછી આણંદ, આંકોલવાડી અને ઔરંગાબાદ. 28 ઊંટના બચ્ચાને શું કહેવાય? તો બોતડું. 29 ગાંડું સંજ્ઞાનો પ્રકાર, તો ગાંડું એ મિત્રો જાતિવાચક સંજ્ઞા છે. 30 કૂતરો રોટલો લઈ ગયો. કૂતરો રોટલો લઈ ગયો. કૂતરાની જગ્યાએ બિલાડી મૂકીએ તો વાક્ય કેવું બનશે? તો બિલાડી રોટલો લઈ ગઈ. બરાબર, એવી રીતે આવશે. 31 લાગ શબ્દ કઈ સંજ્ઞાનો નિર્દેશ કરે છે? તો લાગ એ ભાવવાચક. 32 ભારત મારો દેશ છે. ભારત કઈ સંજ્ઞા છે? તો વ્યક્તિવાચક સંજ્ઞા. 33 નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા ઓળખો. તો અહીંયા આવશે ફરજ, એ ભાવવાચક સંજ્ઞા છે. 34 પાણી કઈ સંજ્ઞા દર્શાવે છે? તો દ્રવ્યવાચક. 35 નોકર સંજ્ઞાનો પ્રકાર, તો જાતિવાચક. 36 ઘર સંજ્ઞાનો મિત્રો પ્રકાર, તો બી જાતિવાચક સંજ્ઞા. 37 શું અલગ પડે છે? તો મિત્રો અહીંયા છે સુંદરતા અલગ પડે છે, બી. 38 નીચે આપેલા શબ્દમાં ભાવવાચક સંજ્ઞા શોધો. તો જવાબ છે ડી પ્રેરણા. 39 આપેલ વાક્યમાંના દર્શાવેલા શબ્દો પૈકી કયો શબ્દ જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે? તો જવાબ છે સી પર્વત. 40 ઝરમરીયો વરસાદ એટલે કેવો વરસાદ? તો થોડાક જ પલાળે તરત સુકાઈ જવાય તેવો વરસાદ. 41 સંજ્ઞા ઓળખવાની છે. પીંખાય છે સુરમ્ય પાંખ પંખીની, તો અહીંયા મિત્રો જે સંજ્ઞા છે એ જાતિવાચક છે, પાંખ. એના પછી 42 છે ભાવવાચક સંજ્ઞા. મહેકવું શબ્દ કયો શબ્દ બને છે? મહેકવું એટલે મહેક. 43 એવામાં એક આનંદના સમાચાર આવ્યા. વાક્યમાં કર્તા પદ સમાચાર શું છે? તો સમાચાર એ મિત્રો સંજ્ઞા કહેવાય. 44 દોરડું સંજ્ઞાનો પ્રકાર, તો જાતિવાચક. 45 નીચેના શબ્દમાં ભાવવાચક સંજ્ઞા શોધો. તો મિત્રો અહીંયા તાજગી થવી, તો ભાવ બતાવે છે. 46 સમૂહવાચક નામના સમાવેશ થતો નથી, તો સોનું એ મિત્રો દ્રવ્યવાચક છે. ટુકડી, સમિતિ, ધણ એ સમૂહવાચક શબ્દ કહેવાય. 47 જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થાન કે પદાર્થની ઓળખ સૂચવે તે શબ્દને સંજ્ઞા કહેવાય. 48 નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. આપણે સાથે મળીને કામ કરીએ તો આપણે એ સર્વનામ. 49 નામની જગ્યાએ જે શબ્દ વાપરી શકાય તેને શું કહેવાય? તો એને સર્વનામ કહેવાય. અને 50 આપણે શબ્દ શું છે? તો આપણે એ મિત્રો સર્વનામ છે. આપણે આગળ જોયું. તો અહીંયા તમારા 50 સુધીના પ્રશ્નો જોયા. મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા 50 પ્રશ્નો જોઈશું. એવી રીતે તમારું ગુજરાતી સંપૂર્ણ આપણે તૈયારી કરાવીશું. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.